हेलो विद्यार्थियों, हूँ शीतल बारभाया, आपनो बायोलॉजी शिक्षक आपनु हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थियों, गुड मॉर्निंग, नमस्ते, सलाम एंड सत श्री अकाल। विद्यार्थियों, साचुं कहूं तो हवे तमे मने खूब ज याद आवी रह्या छो। बस एवुं इच्छुं के मने मारा विद्यार्थीओ हवे जोवा मळे अने आपणे साथे मळीने भणीए। तमे तो मने जोई ज रह्या छो, होप सो मने याद बी करी रह्या छो। घणा बधा स्टुडंट्स सरस कॉमेंट्स आपी रह्या छे अने एमनी याद मने अपावी रह्या छे। थैंक्स। जे कॉमेंट नहीं करता एनो मतलब एवो नहीं कि ए भी मने याद नहीं आवी रह्या, ए भी मने याद ज छे। बस ए लोको भी मने कॉमेंट सरस आपता रहे, लाइक आपता रहे, એટલે હું સમજીશ કે બસ એ લોકો પણ મને યાદ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓ, ધોરણ 12 ચેપ્ટર પ્રજનનિક સ્વાસ્થ્ય, टॉपिक जातीय संक्रमित चेप, सेक्सुअली ट्रांसमिटेड इन्फेक्शंस आज આપણે સમજવા જઈ રહ્યા છીએ। જો ચેપ અથવા રોગ જાતીય સમાગમના કારણે સંક્રમિત થતો હોય, કોઈપણ ચેપ અથવા કોઈપણ રોગ ए जातीय समागमना कारणे संक्रमित थतो होय, फैलातो होय, तो त्यारे आवा रोगोनो समूह सेक्सुअली ट्रांसमिटेड डिसीज अथवा जातीय संक्रमित चेप एटले के सेक्सुअली ट्रांसमिटेड इन्फेक्शंस अथवा समागमने लगता रोगो वेनेरियल डिसीज VD अथवा प्रजनन मार्गना चेप रिप्रोडक्टिव ट्रैक्ट इन्फेक्शंस RTI तरीके पण ए ओळखाता होय छे। विद्यार्थीओ, घणा बधा लगभग 30 थी पण वधु रोगोनो समावेश आ ग्रुप में थतो आपणने जोवा मळेलो छे, जेमा गोनोरिया, सिफिलिस, क्लेमाइडियासिस, जननांगनो हर्पिस, जननांगीय मशा, ट्राइकोमोनियासिस, हिपेटाइटिस बी अने HIV चेप जे एड्स में परिणामे छे, आ बधा रोगोनो समावेश करावेलो छे। विद्यार्थियों, एमा पण एड्स एक्वायर्ड इम्यूनोडेफिशिएंसी सिंड्रोम्स जो 1981 में आवेलो भयंकर रोग अत्यारे 25 मिलियन थी पण वधारे लोको जेनाथी मरी गया छे। सौथी खतरनाक रोग एने कहीए छीए। ए पण सेक्सुअली ट्रांसमिटेड इन्फेक्शंस में ज आवतो होय छे। એટલે આવા રોગો વિશે જાણવું જરૂરી છે। વિદ્યાર્થીઓ, ખાસ કરીને નીટમાં પૂછાય છે કઈ વય જૂથના લોકો આવા ઇન્ફેક્શન્સ થી સૌથી વધુ સંક્રમિત થવાના ચાન્સીસ હોય છે, તો એ વય જૂથ આપણે કહીએ लगभग 15 થી 24 वय जूथना लोकोनो समावेश त्यां थतो आपणने जोवा मळे छे। 15 થી 24 वय जूथना एटले के ज्यां मुग्धा अवस्थानो अंत आवतो होय अने नवी नवी युवा अवस्थानी शरूआत थती होय, आवा बाळकोमां आ इन्फेक्शन्स फैलावाना चांसीस वधारे छे। એટલે અત્યારે
ભણવામાં આ બધું જ જ્ઞાન મેળવવું જરૂરી છે, કારણ કે અચાનક એકાએક થયેલી ભૂલ એ આખી જિંદગી ભરની સજા બની જતી હોય છે. એટલે આના રિલેટેડ સમજવું જરૂરી છે. ઓકે, ખાસ સમજીએ આ રોગ થવાના કારણો કયા કયા છે. હેપેટાઇટિસ બી અને એચઆઈવી સંક્રમિત વ્યક્તિ માટે જો વાપરેલ ઇન્જેક્શનની સોય અથવા એના પર વાપરેલ કેટલાક સાધનો જો બીજા કોઈ વ્યક્તિ પર ઉપયોગમાં લેવામાં આવે તો તરત જ આ વાયરસ એ બીજા વ્યક્તિના શરીરમાં દાખલ થઈ જતા હોય છે. વિદ્યાર્થીઓ, આ ઉપરાંત રુધિરદાન એટલે કે જેને ઇન્ફેક્શન છે, જેની બોડીમાં આ વાયરસ છે, એ પોતાનું બ્લડ બીજાને ડોનેટ કરશે તો બ્લડની સાથે સાથે એ વાયરસ પણ ટ્રાન્સફર થઈ જતા જોવા મળી જાય છે. વિદ્યાર્થીઓ, આવા રોગની ચેપી માતા જો તેના ગર્ભસ્થ શિશુને અથવા જન્મ આપેલ બાળકને જો દૂધ પીવડાવશે તો દૂધ દ્વારા પણ આ રોગ એ ફેલાવાના ચાન્સીસ થઈ જતા હોય છે. ખાસ આપણે ભણી ગયા ગર્ભનાળ દ્વારા માતા અને ગર્ભસ્થ શિશુ વચ્ચેના સંપર્ક હોય છે, તો એના દ્વારા જ આ વાયરસ પણ પેલા ગર્ભસ્થ શિશુમાં પહોંચી જતા હોય છે અને એને પણ આ ડિસીઝ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. સજાતીય વિજાતીય સમાગમ જો કરવામાં આવે, ખાસ આવા ડિસીઝ વાળો વ્યક્તિ જ એ બીજાની સાથે સમાગમ કરે છે, તો ત્યારે પણ આ ઇન્ફેક્શન, આ ડિસીઝ, એના પેથોજન્સ એ બીજામાં દાખલ થઈ જતા જોવા મળી શકે છે. આવા વ્યક્તિઓ જો અંગ પ્રત્યારોપણ કરે છે અને એ અંગ પણ બીજામાં જાય તો અંગની સાથે સાથે અગેન આના રોગકારકો પણ બીજામાં ટ્રાન્સમિટેડ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો આ ઘણા બધા રીઝન્સ છે જેના લીધે આ રોગો થતા આપણને જોવા મળેલા છે. ઓકે, હવે વાત કરીએ ખાસ કરીને આ રોગમાં સ્પેશિયલી હેપેટાઇટિસ બી, જનન અંગનો હર્પીસ અને એચઆઈવી સિવાયના જેટલા પણ રોગો છે એનું જેટલું વહેલું નિદાન થાય, જેટલી વહેલી ખબર પડે, જેટલું વહેલું ડાયગ્નોસિસ થાય, એટલી જ વહેલી એને યોગ્ય સારવાર મળી જાય અને સારવાર લેવા તૈયાર બી થઈ જાય તો આ રોગ એ સંપૂર્ણપણે સાધ્ય હોય છે, એ ઓલમોસ્ટ મટી જતા હોય છે. એટલે ખાસ આવા રોગોથી બિલકુલ જ ડરવું ન જોઈએ. મને સાચું કહેજો વિદ્યાર્થીઓ, જો તમને તાવ આવે છે, ઝાડા ઉલટી થાય છે, તો તમે કયા ડોક્ટર પાસે જાઓ છો? આપણે ફિઝિશિયન પાસે જઈએ છીએ. હાર્ટ રિલેટેડ ક્યાંક કોઈ પ્રોબ્લેમ આવે તો આપણે કાર્ડિયોલોજિસ્ટ પાસે જઈએ છીએ. એવું જ કિડની રિલેટેડ પ્રોબ્લેમ આવે તો આપણે નેફ્રોલોજિસ્ટ પાસે જઈએ છીએ. સેમ બ્રેઇનના રિલેટેડ કંઈક પ્રોબ્લેમ આવે તો ન્યુરોલોજિસ્ટ પાસે જઈએ છીએ. ભાઈ હાડકાઓનો પ્રોબ્લેમ હોય તો ઓર્થોપેડિક પાસે જઈએ છીએ. સેમ જ ભાઈ જનન અંગોનો પ્રોબ્લેમ છે, એના રિલેટેડ ઇન્ફેક્શન છે, એના રિલેટેડ ડિસીઝ છે, તો એના રિલેટેડ ડોક્ટર પાસે જવું જ પડે ને. ગાયનેકોલોજિસ્ટ, સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે જવું જ પડે અને બેઝિઝક જવું પડે. જશો તો જ ડોક્ટરને ખબર પડશે, તો જ નિદાન થશે. નિદાન થશે તો ડોક્ટર પ્રોપર દવાઓ આપશે,
સારવાર કરશે અને વ્યક્તિ થોડાક જ દિવસોમાં એકદમ સ્વસ્થ થઈ જશે। જેમ બીજા રોગોમાં ડોક્ટર પાસે જઈને નિદાન કરાવીને સારવાર કરાવીને સ્વસ્થ થવાય, એમ જ અહીંયા પણ નિદાન કરાવી સારવાર કરાવીને સ્વસ્થ થઈ જ જવાય છે। બસ ફરક એટલો હોય છે, સહેજ પણ ગભરાવાનું નહીં, ડરવાનું નહીં, ખોટા સમાજના ડર મગજમાં લાવવાના નહીં। ઓકે, ક્લિયર? ચલો આગળ વાત કરીએ આ રોગના રિલેટેડ ચિહ્ન। સામાન્ય રીતે જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ આવતી હોય, ખાસ કરીને જનનાંગીય ભાગોમાં, આજુબાજુ ભાગોમાં ખંજવાળ આવતી હોય, ત્યાંથી પ્રવાહીનો સ્ત્રાવ થઈ જતો હોય, સામાન્ય દુખાવો ખાસ લોઅર એબ્ડોમેન નાભીના નીચેના ભાગોમાં રહેતો હોય, સોજા આવી જતા હોય, તો આવા બધા એના ઘણા સામાન્ય ચિહ્નો છે જેનાથી ખબર પડે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ કદાચ હોઈ શકે। ઘણી વખત સંક્રમિત સ્ત્રીઓમાં આ રોગોના ચિહ્નો દેખાતા નથી, લાંબા સમય સુધીને એનું કોઈ નિદાન પોતાને પણ થતું નથી, ખબર પણ પડતી નથી। જો ચિહ્નો ના દેખાય અથવા બહુ ઓછા દેખાય અથવા સમાજના કલંકના ડરથી જો તમે કદમ ગાયનેકોલોજિસ્ટ કે સ્કિન સ્પેશિયાલિસ્ટ તરફ નથી ઉઠાવતા, તો જાતે ને જાતે કઈ આ રોગ મટવાનો ના હોય, ઉલટો શરીરની અંદર વધુ ને વધુ પથરાતો જાય છે, વધુ ને વધુ ફેલાતો જાય છે। ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, એડ્સના HIV કરતા પણ ખતરનાક હેપેટાઇટિસ બી નો વાયરસ છે, 50 ગણી વધારે તીવ્રતાથી લીવર પર, યકૃત પર એટેક કરી દેતો જોવા મળી જાય છે। એટલે તમે જો ડોક્ટર તરફ એક કદમ નહીં ઉઠાવો, એનું નિદાન જ નહીં કરાવો, સારવાર જ નહીં કરાવો, તો જાતે આ કશુંય મટવાનું નથી। એટલે ખાસ જો કંઈક પણ આવા ચિહ્નો દેખાય છે તો તરત જ એને નિદાન કરાવવું જોઈએ, ઉપચાર કરાવવો જોઈએ। જો એ સમાજના કલંકથી ડરે છે તો એ ડોક્ટર તરફ જતા નથી, નિદાન કરાવતા નથી, ઉપચારથી વંચિત રહી જાય છે। આવા સંજોગોમાં સમસ્યાઓ જુઓ કેટલી બધી ખતરનાક, ભયાનક થતી જોવા મળે છે। જેમ કે હવે નિતંબની બળતરાના રોગો એટલે કે પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ PID થવાના ચાન્સીસ વધવા માંડે છે। સાથે સાથે કહું તો હવે આવી સ્ત્રી આગળ જતા જો પ્રેગ્નેન્ટ થશે તો ગર્ભ રહેશે જ નહીં, ઓટોમેટિકલી ગર્ભપાત નેચરલી જાતે જ થઈ જતો હોય છે। ડિલિવરીમાં બેબી જન્મ લે એ મૃત બેબી આવે, અથવા પ્રેગ્નન્સીના ડ્યુરેશન દરમિયાન ક્યારે અચાનક અંદર એ પેથોજેનિકના લીધે, એ રોગકારકોના લીધે બેબી મરી જાય છે, એની પણ ખબર પડતી નથી, એટલે મૃત બાળક આવતું હોય છે। ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ થઈ જાય અથવા અંડવાહિની પર સોજા એકદમ ભયંકર ફૂલેલી જોવા મળે, ભૂલભૂલમાં અંડવાહિનીમાં જો ગર્ભ રહી ગયો તો આખી કટ કરાવવાનો વારો આવે છે। જો ભૂલભૂલમાં અંદરનો ગર્ભ વિકસિત થઈને અંડવાહિની ફાટી જાય તો ત્યાં માતાનું પણ મૃત્યુ થઈ જતું જોવા મળે છે। સાથે સાથે અફળદ્રુપતા, ક્યાંક કોઈક વખતે આવા બધા ઇન્ફેક્શન થયા હોય, ડોક્ટર પાસે ગયા ના હોય, અંદર શરીરમાં રોગ વધી ગયો હોય, તો આવી સ્ત્રીઓમાં અફળદ્રુપતા, ઇનફર્ટિલિટીનો પ્રોબ્લેમ જોવા મળશે। એટલે કે પ્રેગ્નન્સી પછી એ ધારણ જ નથી કરી શકતા, અથવા પ્રજનન માર્ગનું કેન્સર પણ પ્રેરાતું જોવા મળી શકે છે। સો ખાસ ક્યાંક પણ સામાન્ય ચિહ્ન પણ દેખાય તો શરમ વગર તરત તાત્કાલિક ડોક્ટર પાસે જવું જોઈએ, નિદાન
કરાવવું જોઈએ, સારવાર કરાવવી જોઈએ। સમજો છો વિદ્યાર્થીઓ? ખ્યાલ આવે છે? Condoms can also protect young people from a plethora of diseases and infections such as gonorrhea, syphilis, genital herpes, chlamydiasis, genital warts, trichomoniasis, hepatitis B, and HIV. Collectively known as sexually transmitted diseases or STDs, or venereal diseases, or reproductive tract infections, these diseases are contracted through sexual contact. Incidentally, certain diseases such as hepatitis B and HIV can also be transmitted by sharing injection needles and surgical instruments used by infected persons, blood transfusion, or from an infected mother to the fetus. Different STDs are caused by different pathogens. Chlamydiasis and gonorrhea, for instance, are bacterial infections. Trichomoniasis, on the other hand, is caused by a microscopic one-celled protozoan called Trichomonas vaginalis, whereas HIV, the most dangerous of all STDs, is caused by the human immunodeficiency virus or HIV. In most cases, people suffering from STDs show symptoms such as itching, fluid discharge, swellings in the genital region, as well as pain during sexual intercourse. However, the symptoms aren't always obvious. In fact, most people don't show any symptoms of infection during the early stages of the diseases. Moreover, when symptoms become obvious, people avoid seeking medical opinion for fear of being stigmatized. One should, however, not forget that timely detection and appropriate treatment can make a person completely free of most STDs. However, there are a few exceptions like hepatitis B, genital herpes, and HIV infections that cannot be cured. Moreover, timely detection is the key to prevent STD-related complications such as pelvic inflammatory diseases, abortions, stillbirths, infertility, or even cancer of the reproductive tract. Did you know that STDs, which are widely prevalent in people who are aged between 15 and 24, can be prevented if one takes simple precautions such as using condoms and avoiding sex with unknown or multiple partners? We are responsible for our own health, and simple things such as the use of condoms can keep STDs at bay. વિદ્યાર્થીઓ, હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ કેટલાક ચેપ કે રોગો એ કોના દ્વારા થાય છે, એના વાહકો કોણ અને એના રિલેટેડ કેટલાક ચિહ્ન। ખાસ આપણી એનસીઈઆરટી માં નથી, હું તમને છેલ્લે સમય આપીશ, એક સ્ક્રીનશોટ લઈ લેજો। તમારે હોમવર્કમાં અને ક્લાસવર્કની બુકમાં લખી લેવાનું છે। ચલો સમજીએ। ગોનારિયા જે નેસેરિયા ગોનોરોઈ બેક્ટેરિયાથી થતું ઇન્ફેક્શન કે રોગ છે, જેમાં મૂત્ર પસાર થાય ત્યારે
એ યુરિનરી ટ્રેકમાં દુખાવો થાય, સ્પેશિયલી ઉદરના નીચેના ભાગે લોઅર એબ્ડોમન માં દુખાવો રહેતો જોવા મળતો હોય. ઓકે, વિદ્યાર્થીઓ, સિફિલિસ ટ્રેપોનેમા પેલિડિયમ બેક્ટેરિયાથી થતો આ રોગ છે, જેમાં દુખાવા રહિત ચામડીનો રોગ એટલે કે દુખાવા થતા નથી, પણ તાવ જેવી માંદગી, થાક રહેતો હોય છે. જીભ કે મુખ ગુહાની છત પર સફેદ ડાઘ જોવા મળે છે. કેટલાક ભાગમાંથી વાળનો જથ્થો દૂર થઈ જતો પણ જોઈ શકીએ છીએ. હવે વાત કરીએ ટ્રાઇકોમોનિએસિસ, જે ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ પ્રજીવથી થતો રોગ છે. પ્રજીવથી થતો આ રોગ છે, જેમાં દર્દ મહેસૂસ થાય, યોનિ માર્ગની આસપાસ બળતરા અને વારંવાર ખંજવાળ આવતી જાય, મૂત્રત્યાગ દરમિયાન દુખાવો રહે અથવા બળતરાની સંવેદના જોવા મળે. હેપેટાઇટિસ બી. હેપેટાઇટિસ બી વાયરસથી થતો રોગ છે, ખાસ જેમાં તાવ, થાક, સાંધાનો દુખાવો, ખોરાક ખાવા માટેની અરુચિ, ખાવાનું મન ન થાય, પીળીઓ, આખું શરીર પીળું, લાઈક કમળો જ કહી શકાય. એક્ઝેક્ટલી એ બધા જ કમળાના સિમ્પટમ્સ જોવા મળે. ઉદરની ઉપરના જમણી બાજુએ જ્યાં લીવર હોય, યકૃત હોય, ત્યાં દુખાવા પુષ્કળ રહેતા હોય છે. હવે કહીએ તો જનન અંગીય હર્પીસ. હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ થી થતો આ રોગ છે. ઘણા લોકોમાં લક્ષણો કે ચિહ્નો જોવા મળતા નથી, પણ જો દેખાય તો સામાન્ય રીતે અસ્વસ્થતા લાગે, તાવ, થાક, માથાનો દુખાવો, જનન કે માર્ગની આસપાસ ખંજવાળ આવે, મૂત્રવહન દરમિયાન દુખે, જનન કે દ્વારના વિસ્તારમાં ગમે ત્યાં નાની પ્રવાહી ભરેલી ફોલ્લીઓ પણ થતી ત્યાં જોવા મળે. વિદ્યાર્થીઓ, હવે વાત કરીએ એડ્સ, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ્સ જેવા રોગની, જેનો વાહક HIV હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ એટલે કે વાયરસથી થતો આ ચેપ કે રોગ છે. એડ્સ જ્યાં વ્યક્તિ પોતાની રોગ પ્રતિકારકતા ગુમાવી દે છે, એટલે ઘણા બધા રોગોનો એ ભોગ બને છે. એડ્સનું કોઈ ચોક્કસ લક્ષણ નથી. એડ્સ રિલેટેડ આખો ટોપિક આપણે પછીના ચેપ્ટરમાં જોવાના જ છીએ, પણ અહીંયા કેટલાક લક્ષણો જોવા મળે છે, જેમ કે ઘણા મહિનાઓ સુધી તાવ આવે, એનું નિદાન જ ના થાય, ઘણા મહિનાઓ સુધી ઝાડા થઈ જાય, એટલે વ્યક્તિનું વજન અત્યંત ઝડપથી ઘટતું જાય, ઉધરસ એવી આવે કે જે પછી જવાનું નામ જ ના લે, ઘણા લાંબા સમય સુધી ઉધરસ રહે છે, અને આવા વ્યક્તિઓમાં ટૂંકા સમયની યાદ શક્તિનો નાશ પણ થતો આપણને જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓ, ઘણા બધા ઇન્ફેક્શન અને ડિસીઝમાં તમને એમ લાગ્યું હશે કે સર ચિહ્નો અને લક્ષણો તો સેમ જ છે, તો ખબર કેવી રીતે પડે કે આ રોગ થયો છે કે પેલો રોગ થયો છે? તો વિદ્યાર્થીઓ, આવા ચિહ્નોમાં અમુક સામાન્ય જો આપણને થતા હોય,
આપણે યોગ્ય ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર એ પોતાની રીતે એ ખાસ ચિહ્નોને જોશે, ચિહ્નોને સમજશે, જરૂર હશે તો યુરિન બ્લડ ટેસ્ટ કરાવડાવશે, જેના રિપોર્ટમાં સ્પેશિયલી કયો વાહક છે એ તરત જણાઈ આવશે અને વાહકના આધારે ડોક્ટરને એક્ઝેક્ટલી ખબર પડી જશે કે કયો રોગ થયો છે. ઘણા બધા કિસ્સાઓમાં સ્પેશિયલી જે બ્લડ યુરિન સેમ્પલ લીધું હોય એમાંથી વાહક મળ્યો હોય તો આવા વાહકનું સંવર્ધન કરાવવામાં આવે, એનું અલગીકરણ કરાવવામાં આવે, એનું માઇક્રોસ્કોપિકલ ઓબ્ઝર્વેશન લાઈક અવલોકન કરવામાં આવે અને એની નોંધ લેવામાં આવે અને ત્યાર પછી એની સારવાર કરવામાં આવે. એટલે વાહકો મરી જાય છે અને વ્યક્તિ રોગથી બચી જાય છે. અમુક કિસ્સામાં એન્ટીજન એન્ટીબોડી ટેસ્ટ, એલિઝા ટેસ્ટ, એન્ઝાઇમ લિંક ઇમ્યુનો એબ્ઝોર્બન્ટ એસે ટેસ્ટ કરાવડાવવામાં આવતો હોય છે, જેમાં સ્પેશિયલ એન્ટીબોડીઝને શોધવામાં આવે છે. એન્ટીબોડીઝની હાજરીને ધ્યાનમાં લઈને એ રોગ થયો છે કે કેમ એ નક્કી કરવામાં આવે છે. પણ નિષ્ણાત ડોક્ટર આવી કસોટીઓ દ્વારા વાહકને જાણી લે છે, ત્યાર પછી એની સારવાર કરાવી દે છે અને વ્યક્તિ એકદમ સ્વસ્થ થઈ જાય છે. ઓકે વિદ્યાર્થીઓ, 15 થી 24 વય જૂથના લોકો માટે ખાસ આ રોગોનો અટકાવ કેવી રીતે કરવો એ જાણવું ખૂબ જ જરૂરી છે. કારણ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ધ ક્યોર, મીન્સ અટકાવ એ ઈલાજ કરતા સારો છે. રોગ આવતો જ અટકે, પહેલેથી પાડ જ બાંધી દઈએ તો આવા રોગથી બચી જ જવાય છે. તેમ છતાં કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ, જેમ કે અજાણ્યા સાથી કે ઘણા બધા સાથીઓ સાથેનો જાતીય સંબંધ ટાળવો જોઈએ. ખાસ ધ્યાન રાખવું અજાણ્યા સાથી અથવા ઘણા બધા સાથીઓ સાથે જાતીય સંબંધ ટાળવો જોઈએ. બીજું, સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરવો જોઈએ. જો જ્યાં સુધી ગર્ભ નિરોધકની જરૂર હોય, બેબીની જરૂર ના હોય ત્યાં સુધી ખાસ સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત કોઈ પણ શંકા જો લાગે છે, કોઈ પણ ચિહ્ન જો જણાય છે તો પ્રારંભિક તરત જ યોગ્ય ડોક્ટર પાસે જઈને નિદાન કરાવવું જોઈએ. અને જો નિદાન થાય છે, ખબર પડે છે કે આ રોગ છે, ઇન્ફેક્શન છે, તો સંપૂર્ણ સારવાર માટે પણ તૈયાર રહેવું જોઈએ. એ યોગ્ય ડોક્ટર પાસે સંપૂર્ણ ન મટે ત્યાં સુધીને સારવાર લેવી ખૂબ જ જરૂરી હોય છે. ઓકે, તો આ બધી જ બાબતોને ધ્યાન રાખીએ તો આપણે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ થી બચવું હોય તો બચી જવાય છે. ઓકે, થેન્ક યુ.